હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ બોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 7 બહુ માણસ છે બરોબર એક કાવ્યનું આપણે આજ સોલ્યુશન કરશું, જેના કવિ જે છે જયંત પાઠક છે બરોબર. તો આ યાદ રાખવાનું છે, જયંત પાઠક છે, તમને કવિ પૂછાઈ શકે પેપરની અંદર. ચાલો તો આપણે એમસીક્યુ ની વાત કરશું. તો એમસીક્યુમાં શું છે કે ભાઈ બહુ માણસ જે છે કાવ્યના કવિ કોણ છે? તો ભાઈ જયંત પાઠક, જે હમણાં જોયું. બહુ માણસ છે કાવ્ય મુજબ માણસ રમતા રમતા શું કરી બેસે છે? તો ભાઈ લડી પડે છે. બહુ માણસ છે કાવ્ય મુજબ હસતા હસતા માણસની સ્થિતિ કેવી થઈ જાય? રડી પડે છે. માણસ કોનાથી પણ કઠણ મક્કમ છે? તો પહાડથી. ચંદ્ર પર ચાલે ચપચપ, કવિતાનો નજીકનો અર્થ શું થાય? તો ભાઈ ચંદ્ર પર ઝટપટ ચાલે છે બરોબર. ચાલો હવે સૂર્યવંશીનો પ્રતાપ પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય જણાવો. તો ભાઈ સૂર્ય જેવા તાપ વાળો બરોબર. ટાણે ખોટિયું પડી પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા. રેડી? ચાલો હવે ખાલી જગ્યા. દળ 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 ખાલી જગ્યા પડે બે માણસ છે, તો એમાં દળી ને બે ડગલે ખાલી જગ્યા પડે બે માણસ ખડી. ખાલી જગ્યા ઢળી પડે બે માણસ ભરભો પડે એ પૂજાવા જટ થયા ખાલી જગ્યા બે માણસ છે પાટિયા. રેડી? ચાલો હવે આગળ વધશું. ખરા ખોટા ધ્યાન દેજો. ચાલો ખરા ખોટા કે કવિ બે માણસ છે કાવ્યના માણસના દેખાવ અંગેનું વર્ણન. તો ખોટું. માણસમાં નબળાઈ અને સબળાઈ બંને ગુણો જોવા મળે છે. સાચું. માણસ કાયમ માટે કઠોળ અને મક્કમ રહે છે. તો ખોટું. પછી માણસ ઝડપથી ચાલે છે અને જરૂર પડે અટકી પણ જાય છે. સાચું. લોકો પાડિયાની પૂજા કરે છે. સાચું બરોબર. ચાલો હવે એક બે વાક્યના પ્રશ્ન જોશું કે માણસની વિરોધાભાસી બાબત કઈ છે? તો માણસ હસતા હસતા રડી પડવાની અને રમતા રમતા લડી પડવાની બાબત વિરોધાભાસી છે. પછી પહાડના, ધ્યાન દેજો કે પહાડના ઉદાહરણ દ્વારા કવિ માણસની કઈ સબળાઈ બતાવે છે? પહાડના ઉદાહરણમાં કવિ કહે છે કે માણસ પહાડથી પણ મક્કમ અને મજબૂત મનોબળ વાળો છે. માણસ શાના કારણે તેજસ્વી લાગતો હોય છે? માણસ સૂર્યવંશી હોવાના પ્રતાપને કારણે તેજસ્વી લાગતો હશે. માણસનો પાળિયો શા કારણે બનાવવામાં આવતો હતો? પાળિયો મોટે ભાગે કોઈના રક્ષણ માટે લડતા લડતા મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં બનાવવામાં આવતો હતો. રેડી? હવે ચંદ્ર પર ગઈ હોય અને કોઈ બે વ્યક્તિના નામ. તો બે વ્યક્તિના નામ છે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન બરોબર. ચાલો હવે બે ત્રણ વાક્યના પ્રશ્ન લઈશું કે રમતા રમતા માણસ કેવી રીતે લડી પડ્યો હશે? તમારા શબ્દોમાં જણાવો કે માણસ સ્વભાવની ખાસિયત પ્રમાણે અન્ય લોકો સાથે સહજથી આનંદ સફળ સમય વિતાવે છે. ક્યારે અણબનાવ બનતા મન ધાર્યું ન થતા માણસને ગમતું ન હોય એ એના સ્વભાવની ખાસિયતો ના પરિણામે લડી પડતો હોય છે. માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે? કે માણસને પહાડથી પણ કઠણ કહ્યું છે કારણ કે મક્કમ અને દ્રઢ હોય અને માણસના સહનશક્તિ અને મનોબળ પહાડ જેટલું મજબૂત હોય, જે તેને મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત પણ આપે છે. પૂજાવા જટ થયા પાડિયા બે માણસ છે. કાવ્યના અર્થ જણાવો. કે આ કાવ્ય પંક્તિનો અર્થ એ છે કે કોઈની રક્ષા માટે વીરતા દાખવી બલિદાન આપનાર માણસ પાડિયો બની જલ્દીથી પૂજાવા લાગે છે, પરંતુ જ્યારે ખરેખર જરૂર હોય છે ત્યારે તે મળતો નથી. એટલે કે માણસની ખરી કિંમત તેના ગયા પછી પણ થતી હોય છે. ચાલો હવે આગળ બે માણસ કાવ્યના પંક્તિ માણસની કઈ નબળાઈઓ દર્શાવે છે? તો રમતા રમતા લડી પડવાનું, હસતા હસતા રડી પડવાનું, દળદળ કરતા પડી પડવાનું, સહેજમાં અટકી પડવું, ભર બપોરે ઢળી પડવું બરોબર. ચાલો ચંદ્ર વિશે તમે જાણતા હોય તો બે બાબતો કે ચંદ્ર પૃથ્વીનો ગ્રહ છે, પૃથ્વીની પ્રદક્ષિણા કરે, ચંદ્ર પોતાનો પ્રકાશ નથી અને તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે. એવી રીતના. રેડી? ચાલો હવે મુદ્દા છે પ્રશ્ન જોઈ પડે. હવે જો કે બે માણસ કાવ્યના આધારે માણસ કેવો હોય કે બહુ માણસ કાવ્યના આધારે માણસનું નિરૂપણ.
કે માણસ ક્યારેક ક્યારેક રમતા રમતા પડી જાય છે, હસતા હસતા રડી પડે, પહાડ જેવો મજબૂત અને મક્કમ હોય, નિર્બળ બની ડગી પણ જાય છે, માણસ ચંદ્ર પર ઝડપથી ચાલે છે, પણ એ જ માણસ ક્યારેય 2 ડગલા થાકી પણ જાય છે. તે સૂર્યવંશી જેવો તેજસ્વી હોય છે, છતાં બપોરે ઢળી પડે છે. પાળિયા સ્વરૂપે માણસને જલ્દીથી પૂજવા લાગે છે, પણ જરૂર પડે ત્યારે તેવો માણસ મળતો નથી, તેની ખોટ પણ વર્તાય છે. આમ માણસમાં સબળાઈ અને બંને ગુણો એમાં જોવા મળે છે. રેડી? ચાલો હવે આગળ વધશું કે બહુ માણસ છે. આગળ એના કવિએ માણસની શી વિશેષતાઓ જણાવી છે કે આ કાવ્યમાં કવિએ માનવ સ્વભાવની અનેક વિશેષતાઓ જણાવેલી છે. કેમ કે માણસ જે છે અન્યની સાથે આનંદથી રહે, ક્યારેક કોઈ બાબતમાં વાંકું પડતા હોય તે ઝઘડો પણ કરી બેસે છે, સુખદ પરિસ્થિતિમાં તે ખુશ હસતો રહે છે, અચાનક બદલાતા તે લાગણીવશ અને રડી પણ જાય છે. અમુક સંજોગો કે હાલતમાં માણસ મજબૂત અને મક્કમ તો હોય, પણ ક્યારેક માટીના ઢગલાની માફક ચંચળ અને કોમળ પણ બની જતું હોય છે. માણસમાં ક્યારેક ત્વરા, ઉત્સાહ અને સ્ફૂર્તિ જોવા મળે છે, જ્યારે ક્યારેક તે આળસુ પણ બનીને થોડી વારે પણ અટકી પડે છે. બરોબર? માણસ પ્રતાપી અને તેજસ્વી છે, અને ક્યારેક ઝગમગતા તેજમાં પણ તે નિસ્તેજ પણ બની જતો હોય, એટલે કે ઝાંખો એને કઈ વસ્તુ દેખાતી ન હોય, અથવા તો સ્વાભિમાન વધી જતું હોય, અને લોકહિત માટે વીરતા બતાવી માણસ ક્યારેક પોતાનું બલિદાન આપે છે, જેથી લોકો તેને પાળિયા સ્વરૂપે પૂજે છે. અને એવા સુરવીર માણસોની ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે એ ખોટ પણ એમાં વર્તાતી હોય છે. ચાલો હવે કાવ્ય પંક્તિનો ભાવાર્થ તો તમે તમારા સાહેબ પાસેથી ભણ્યા હોય એટલે અહીંયાથી તમને આવડી જાય. બરોબર? અને આ કાવ્ય પંક્તિ પણ તમને પાઠ્યપુસ્તકમાંથી પણ તમને લખતા આવડી શકશે. બરોબર? હવે હજી થોડાક નીચે જાય તો નીચેના માગ્ય મુજબ તમારે જવાબ દેવાના છે કે કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો બે માણસ અને ખોટા હોય તો નહીં માણસ. બરોબર? વારંવાર કરે ગુસ્સો તો નહીં માણસ. વારંવાર કોઈ માણસ ગુસ્સો કરતો નથી. અને કામમાં રહે જુસ્સો તો એ બે માણસ એ સાચું છે. સૌને પ્રેમ જૂટે તો ભાઈ નહીં માણસ. બરોબર? ચાલો હવે આગળ વધશું. જેને તેને લૂંટે નહીં માણસ, અથવા નાનાને ભાવે રમાડે બે માણસ, સીધા જનને રજાડે નહીં માણસ, જ્યાં ત્યાં ગંદકી કરે નહીં માણસ. તો ચાલો હવે એના પછીનો જે પ્રશ્ન જોઈશું, ઉદાહરણ મુજબ તમને એક શબ્દ આપેલો છે. બરોબર? એ શબ્દ અનુસાર તમારે વાક્ય બનાવવાના છે, તો એ તમને આવડી જાય એવા છે. તો ચાલો થોડાક આગળ વધશું કે નીચેના શબ્દનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. કે મક્કમનો સાચો અર્થ થાય છે દ્રઢ, તો દ્રઢ ઉપરથી વાક્ય બનાવ્યું. પ્રતાપનો સાચો અર્થ થાય પ્રભાવ, એના પરથી વાક્ય બનાવ્યું. ચંદ્રનો સાચો અર્થ થાય ચંદ્ર, એના પરથી વાક્ય બનાવ્યું. ટાણુનો સાચો અર્થ થાય સમય, એના પરથી વાક્ય બનાવ્યું. રેડી? ચાલો હવે આગળ વધશું. આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવતા હસતા હસતા બધા એવા વાક્ય બનાવવાના છે તમારે કાયદેસર રીતે. હવે થોડાક આગળ જઈશું કે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ તમારે બનાવવાની છે. આ કાવ્ય પંક્તિ તમે બનાવેલી છે, આવડે કે ન આવડે. હવે આગળ વધશું કે ઉદાહરણ મુજબ વાક્યને સજાવીને લખો. એટલે કે દિયાએ સરસ વક્તવ્ય બતાવ્યું કે દિયાનું વ્યક્તિત્વ જાણે સરસ્વતીની વાણી છે. એટલે થોડુંક એને થોડુંક જાજુ ભાવાર્થથી સમજાવો. એવી રીતના તમારે બાકીના સેન્ટેન્સ બનાવવાના છે. બરોબર? ચાલો હવે નેક્સ્ટ જોઈશું. છે કે નથી? આવડે કે ન આવડે? હવે સમાનાર્થ શબ્દ. સમાનાર્થ માણસ તો માનવ અથવા મનુષ્ય, પછી પહાડ પર્વત કે ડુંગર, મક્કમ તો દ્રઢ અથવા અડંગ, ચંદ્ર મયંક કે શશી, સૂર્ય સવિતા કે દિનકર, પછી પ્રતાપ મહિમા કે પ્રભાવ, પછી બપોર તો મધ્યાહન, ટાણ તો તક અથવા અવસર, ખોટ તો નુકસાન. રેડી? ચાલો વિરોધી. હસવું તો રડવું, કઠણ તો નરમ, મક્કમ તો ડગુમગુ, ટાણ તો કંટાળો, ખોટ તો નફો, સબળાઈ તો નબળાઈ. ચાલો આવડે કે ન આવડે? હવે જોડણી સુધારો તમને આવડે? જોડણી સુધારો તમે પાઠ ભણ્યા હોય એમાંથી તમે શબ્દ જોયા હોય એમાંથી જ આવશે. શબ્દકોશ જે છે તમને બધાને ખબર છે કકા પ્રમાણે હોય છે, એ પણ આવડે. ધ્વનિ છોડો તો ધ્વનિ છોડવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય. એમાં જ્યારે તમે કોઈ પણ વ્યંજનની તમે ધ્વનિ છોડતા હોય તો એમાં તમારે વ્યંજનને આવી રીતના નીચે ફાડવાનું રહેશે, સ્વરને ફાડવાનું આવે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર? ચાલો હવે એવી જ રીતના
આપણે 15મા પ્રશ્નમાં જોઈએ તો 15મા પ્રશ્નમાં સેમ જ વસ્તુ છે. આ શબ્દને તમારે જોડવાના છે, બરોબર. હવે નીચેથી શબ્દ સમૂહ ચાલુ થાય છે કે સૂર્યના વંશમાં જન્મેલો, એટલે કે સૂર્યવંશી, સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી પાડ્યો. રેડી? ચાલો હવે આગળ વધશું. હવે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી કાવ્યની રચના કરી, કે આ શબ્દનો ઉપયોગ કરી કાવ્યની રચના બનાવો, તો એ તમને આવડવું જોઈએ. અને આ એક જે છે વિચાર વિસ્તાર છે, શું છે, જે તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. તો ખાસ કરી તમારે આ વિચાર વિસ્તારને સમજવાનો છે. તો આપણે જોઈએ, ચાલો આપણે સમજી લઈએ કે હું માનવી માનવ થાવ તો ઘણો. તો એનો અર્થ શું થાય કે મનુષ્ય તરીકે જન્મ લેવો એ એક સૌભાગ્ય છે, પરંતુ સાચા અર્થમાં માનવ બનવું એ પણ વધુ મહત્વનું છે. કે માનવ બનવા માટે આપણે કરુણા, દયા, પ્રેમ, સહાનુભૂતિ જેવા સદગુણો કેળવવા જોઈએ. અને માનવતા એ માત્ર જન્મજાત ગુણ નથી, પરંતુ તેને કેળવવો પડે છે. આપણે અન્ય લોકો પ્રત્યે દયાળુ અને મદદગાર બનવું જોઈએ, અને જરૂરિયાતમંદો મદદ કરવી અને તેમની પીડાને ઓછી કરવા માટે પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ. આપણા કાર્યો અને શબ્દો દ્વારા અનેક લોકો પ્રત્યે પ્રેમ અથવા આદર પણ દર્શાવવું જોઈએ. ને સ્વાર્થને છોડીને અન્ય લોકોના હિત માટે પણ કામ કરવું જોઈએ. અને દરેક વ્યક્તિમાં રહેલી માનવતાને ઓળખવી જોઈએ અને તેમનું સન્માન પણ કરવું જોઈએ. સમાજને વધુ ન્યાયી અને સન્માન બનાવવા માટે પણ કામ કરવું જોઈએ. અને આપણા કાર્યો દ્વારા અન્ય લોકો પણ પ્રેરણારૂપ પણ બનવું જોઈએ. આ સાચા માનવ બનવું એ જ આપણા જીવનનો સૌથી મોટો ધ્યેય છે. એક આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો પાઠ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને સરખી રીતના સમજાણું હતું. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા લેટેસ્ટ વિડીયો માટે પણ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને નોટિફિકેશન ઓન કરી દો, જેથી તમને આપણે બધા લેટેસ્ટ વિડીયો તમને સમયસર મળતા રહીએ, બરોબર. ચાલો તો આપણે અહીં વિડીયોને એન્ડ કરશું. જય હિન્દ.